તમે જમો નિરંજ કુમાર હે તમે વેલા વેલા આવો હે મારા વાલમાં હે તમે વેલા દેવી કામના પછવાડે પ્રભુ મારી દુપડી દેવી કામના પછવાડે પ્રભુ મારી દુપડી એવો યાગણીઓમાં તુલસી કેરો છોડજો ખાંડીને ખૂંદીને રાધો મેં તો ઘીસણો એવો ખાંડીને ખૂંદીને રાધો મેં તો ઘીસણો એવું ઉપર રેડા તલના તેલ જો દાસરે ઘરમાં બાઈની સેવી નથી દેવી બાઈ રે ઘરમાંની આ સેવી નથી તમે જરૂર જમવા આવો મારા નાથજો સામે દેખાય એ દ્વારકાનાથ નું મંદિર લાગે છે ત્રિશાળ હું મંદિરમાં જઈ અને પ્રભુને જમાડી લાવું લો પ્રભુ આપનો ભક્ત આપને માટે લાડુ લાવ્યો છે પ્રભુ જમી લ્યો હા પ્રભુ આપના લાડીઓને પ્રેમીનો ભક્ત આપને વારંવાર વિનવે છે પ્રભુ જમી લ્યો હા તો આ પ્રભુ જમતા નથી તો સાલ હું આ લાડુ તેના લલાટ ઉપર મારું અને આ જળની જારી પણ
એ પણ જરા એ પણ શરદ પૂનમ જોને સુહામણી યને ઓલી ખીલી ચાલે એ પણ મારા હૈયાનો હરનારો પિયર રે ક્યાં જઈ ન લગીશો એક દિવસના સમય આ ગોકુળ નગરની ગોપીઓ મને શું કહી દેતી એક નૈયા તું માખણનો સોર કનૈયા તું માખણનો સોર હે જી માખણ સોરે પૈયા ઢોલે હે માખણ સોરે પૈયા ઢોલે હે નાથ ઘટનંદ કિશોર કનૈયા તું માખણનો સોર હે જીવનો રાવલવા બેહુ જાદે જીવનો રાવલવા બેહુ જાદે હે આવીને યુગો તોય કનૈયા તું માખણનો સોર કનૈયા સોર કનૈયા તું માખણનો સોર હા અત્યારે મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત મારા દર્શન માટે સમુદ્રમાં પડ્યો છે તો સર અત્યારે હું સમુદ્રની અંદર સોનાની દ્વારકા વસાવું અને મારા ભક્તને તરતા કરું તો સામે દેખાય કે પ્રભુ દ્વારકા નામનું મંદિર લાગે છે તો સાલ પ્રભુના શરણમાં વારી વારી વંદન કરવું રામ પ્રભુ રામ મારા ભક્ત હા પ્રભુ આપ તો એક ગરીબ રોગના નાથ છો પ્રભુ આપને એવા દુઃખ શા માટે પડ્યા છે કે આપને લાટે ઉપર ભાટા બાંધ્યા છે પ્રભુ સાંભળો મારા ભક્ત દ્વારકાના મંદિરમાં મારો ભક્ત મને લાડુ જમાડવા આવ્યો તો ભક્તરાજ પણ ડુંગરેલો હોવાથી હું તેને દર્શન આપી શક્યો નહીં ભક્તરાજ ત્યારે મારા પ્રેમીલા ભક્ત ગુસ્સે થયા અને લાડુ કેરા થાળ મારા માથા ઉપર માર્યા ભક્તરાજ પ્રભુ એ આપનો ગુનેગાર હું છું પ્રભુ મને માફ કરી દો પ્રભુ મને માફ કરી દો કઈ વાત છે મારા ભક્ત ઉઠો મારા પ્રેમીલા ભક્ત જ્યારે મારો ભક્ત મારા નામની માળા જપે છે ત્યારે હું પણ મારા ભક્તના નામની માળા જપું છું માટે એ કહો ભક્તરાજ કે બોલાવન શા માટે ભટકી રહ્યા છો તે મને કહો ભક્તરાજ હા પ્રભુ આપ તો એક ત્રિલોકના નાથ છો અને અંતર્યામી છો પ્રભુ આપ તો જાણો છો પણ મારા મુખથી સાંભળવા માટે શા માટે ઈચ્છો છો પ્રભુ શા માટે ઈચ્છો છો અમારા ભક્ત મારા તમારા મુખથી સાંભળવું છે ભક્તરાજ તો સાંભળો પ્રભુ એ કહ્યો છું સ્વર્ગ માટે
માટે. અરે મારા ભક્ત, સ્વરત એટલે શું અને પરમારથ એટલે શું? કાક સમજાય ની વાત કરો ભક્તરાજ. હા પ્રભુ, તો સાંભળો. સ્વરત તો આજે મારા ઘેરે શેર માટેની ખોજ છે પ્રભુ. તો મને પુત્રનું વરદાન આપો. ખરી વાત છે મારા ભક્ત. તો લ્યો અમરલાલીના પહેલા પુષ્પ ભક્તરાજ. બહુ સારું મારા પ્રભુ. ભક્ત, તમે જાદે પારણીય પધરાવી નરનારી નવનમાં સેવા કરજો. તમારા ઘરે પુત્રનો જન્મ થાય તેનું નામ તમે વિરમદેવ રાખજો. ખરી વાત છે પ્રભુ. આ પહેલું પુષ્પ તમે આપ્યું અને પારણીય પધરાવી નવરો માસ અમે નરનારી બહેને નવરો માસ તેની સેવા કરશું ને ત્યાં અમારા આંગણાની અંદર પુત્ર જન્મ છે અને પુત્રનું નામ અમે વિરમદેવ રાખશું પ્રભુ. વાત તમારી સત્ય છે પ્રભુ. કારણ કે કહેવતમાં કીધું છે કે એક રૂપિયા વાળા નહીં અને એક પુત્ર એ પ્રભુ પુત્ર વાળા નહીં. જો આપને પુત્ર દેવો હોય તો જગતની અંદર પૂજવાના એક પુત્રનું વરદાન આપો. હા મારા ભક્ત, તો તમારે એમ કહેવાનું થાય છે ભક્તરાજ કે તમારા ઘરે હું પોતે અવતાર ધારણ કરું. હા પ્રભુ. તો જો મારા ભક્ત, તો અમરડાલીના બીજા પુષ્પ તમે ત્યાદે પારણીય પધરાવી નરનારી નવનમાં સેવા કરજો ભક્તરાજ. તમારા ઘરે હું પોતે અવતાર ધારણ કરીશ. મારું નામ તમે રામદેવ રાખજો. ખરી વાત છે પ્રભુ. અને આપ જ્યારે આ પોકનગર છોડીને દ્વાર પોકનગરની અંદર આવો ને પ્રભુ, તો તેની મને કાંઈક નિશાની આપો. સાંભળો મારા ભક્ત, ઉજારે દ્વારકા છોડી અને પોકરણગઢ આવું ત્યારે રંગબેલની અંદર કુમકુમની પાછ પગલી પડે અને ઉગળતી ડેક જ્યારે નીચે ઉતરે ત્યારે માનજો કે દ્વારકાનો નાથ તારે પોકરણગઢ આવ્યા. બહુ સારું પ્રભુ. તો આપ વેલા પોકનગર અંદર અવતાર ધારણ કરવાની તૈયારી કરજો. બહુ સારું ભક્તરાજ. હા, મારા ભક્ત આજકાલે ભવ્ય વચન દઈ શક્યો પણ આ વાતની મોટા ભાઈ બળદેવને કઈ ખબર નથી. તો સાર મારા મોટા ભાઈ બળદેવને બોલાવી અને કાક કપટ કરી અને મારા વચનને બાંધો. હે આજે કૃષ્ણ બોલાવે હળદારિયા વાજોને. હે આવો વીરાયા પડાય મંદી કનૈયો બોલાવે હળદારિયા વાજોને. આજે કૃષ્ણ બોલાવે બળદેવ યારિયા રે. હે હરિયા જબરાય મંદિર, હરિયા જબરાય મંદિર, કૃષ્ણ બોલાવે બળદેવ યારિયા રે. આજે એલા કે બાકારે વિરલા જના રે બાંજા. આજે દેવોની માથે રે દુશ્મન કોણા રે જાગ્યો. હે દુશ્મન સોબી જને મારા વીર, દુશ્મન સોબી જને મારા વીર, દેવો ની માથે રે દુશ્મન કોણા રે જાગ્યો. જેની મોટા ભાઈ દેવોની માથે કોઈ દુશ્મન નથી મોટા ભાઈ. એ તો મારો લાડીલો અને થયેલો ભક્ત છે મોટા ભાઈ. એ કડિયા દાળીઓ પર ઘાર માર્યો છે. કોઈ બોલીને ભક્ત કહે આ ભક્ત મને ભોગી દે. જેની મોટા ભાઈ એ તો મારો લાડીલો અને થયેલો ભક્ત છે મોટા ભાઈ. આપ તો પણ એને માફ કરી દો. અરે કડિયા જગતની અંદર કોઈ એવો ભાઈ નથી કે એક ભાઈ ઉપર ઘા થતો હોય ને બીજો ભાઈ ઘા જોઈ શકે. જેની મોટા ભાઈ એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે મોટા ભાઈ. માટે માફ કરવો એ આપણો ધર્મ છે મોટા ભાઈ. માટે પણ તેને માફ કરી દો. અરે કડિયા તારો જો ભક્ત મને સોબસ કે નહીં તો આકાશ પાતાળ દેખ કરીશ. અરે મોટા ભાઈ, તો તમારો થાય તે કરી લો મોટા ભાઈ.
એ આજે આકાશમાં તા પૃથ્વી કરે કરો એ આજે આકાશમાં તા પૃથ્વી કરે કરો ઓ મારી કહેવાય ઓ મારી કહેવાય એ આજે આકાશમાં તા પૃથ્વી કરે કરો યદે આકાશ પતાળ પૃથ્વી જુદારે કરો યદે આકાશ પતાળ પૃથ્વી જુદારે કરો કરિયો માયાવી કહેવાય યદે આકાશ પતાળ પૃથ્વી જુદારે કરો એને હાલો ચોરા જવી રહે કરે કરો એને હાલો ચોરા જવી રહે કરે કરો કોનો વાલી કહેવાય એને હાલો ચોરા જવી રહે કરે કરો યદે સાધોને ચોરા જવીરા જુદારે કરો યદે સાધોને ચોરા જવીરા જુદારે કરો કરિયો માયાવી કહેવાય યદે સાધોને ચોરા જવીરા જુદારે કરો એને હારે કોને કોહે માલે હલકો એને હારે કોને કોહે માલે હલકો કોનો વાલી કહેવાય એને હારે કોને કોહે માલે હલકો યદે સક્ર ચોરી અમારો શાંત કરું યદે સક્ર ચોરી અમારો શાંત કરું કરિયો માયાવી કહેવાય યદે સક્ર ચોરી અમારો શાંત કરું અરે કલિયા તું જીતો અને હું હાર્યો નહીં મોટા ભાઈ તમે જીત્યા ને હું હાર્યો મોટા ભાઈ કઈ કલિયા આ સુધી બોલાવવાનું કારણ તો અરે મોટા ભાઈ તો પેલા મને વચન આપો અરે કલિયા ભાઈ ભાઈમાં વચન ન હોય નહીં મોટા ભાઈ પેલા તમારા વચનની જરૂર છે એમ કલિયા તારે મારે વસનની જરૂર છે તો લે મારે વસન છે કઈ કલિયા આ સુધી બોલાવવાનું તો કારણ સાંભળો મોટા ભાઈ બળદેવ તમારે મારા ભક્ત અજમાન તેના ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે મોટા ભાઈ અરે કલિયા આ તે શું કહ્યું હીરા કારણ કે કુવામાં ઉતારીને લીલા હવે તો વાઢ્યા વસને બંધાયા બળદેવ ભાઈ એ આજે કુવામાં ઉતારી વિરલે વરદ વાઢ્યા એ વસને બંધાયા બળદેવ ભાઈ વસને બંધાયા બળદેવ ભાઈ કુવામાં ઉતારી વિરલે વરદ વાઢ્યા આ મોટા ભાઈ બળદેવ અરે કનૈયા તો અત્યારે આપણે પોકરણગઢ અવતાર ધારણ કરવાની તૈયારી કરો અરે કનૈયા હું આગળ જાઉં છું મારી પાછળ આવજે મારા ભાઈ બહુ સારું મોટા ભાઈ આગળ તમે જાઓ ને તમારી પાછળ હું પણ આવું છું એ આજે ધુવારી ક્યાંના રાજા હવે માત છોડી રે દેવા યાદે દ્વારકાના રાજા હવે માર છોડી રે દેવા એ લેવો મારે ભોગને ગઢયવતાર લેવો મારે ભોગને ગઢયવતાર આરે ધુવાર ક્યાંના રાજા હવે માત છોડી રે દેવા આજે માતા રે દેવ કીધી હવે માર છોડી રે દેવા
યાદ તારે વાસુદેવ હવે માર છોડી રે દેવા હે થાવ મારે અજમલ દીના માલ થાવ મારે અજમલ દીના માલ દીતા હે વાસુદેવ હવે માર છોડી રે દેવા યાદ તેની રે સુભદ્રા હવે માર છોડી રે દેવા હે થાવ મારે સગુણ બેનના વીર થાવ મારે સગુણ બેનના વીર બેની હે સબુદ્રા હવે માર છોડી રે દેવા યાદ હીરા રે બળભદ્ર હવે માર છોડી રે દેવા હે ધાવો મારે વીરમા દેવનો વીર ધાવો માર વીરમા દેવનો વીર વીરા રે બળભદ્ર હવે માર છોડી રે દેવા યાદ અળાના દિયારા હવે માર છોડી રે દેવા હે લેવો મારે ભમર ભાલો હાથ લેવો મારે ભમર ભાલો હાથ ના દિયારા હવે માર છોડી રે દેવા યાદ મધુરી મોરલી રે હવે માર છોડી રે દેવી લેવા મુજે ભમર ભાત લેવા મુજે ભમર ભાત મધુરી મોરલી રે હવે માર છોડી રે દેવી હા મોટા ભાઈ કનૈયા અગર તમે જાઓ ને તમારી પાછળ પાછળ હું પણ આવું છું. ભલે કનૈયા હું આગળ જાઉં છું મારી પાછળ પાછળ હાલ્યો આવજો બહુ સારું મોટા ભાઈ ये सोडवा द्वारे क्या नाराज देवो मारे यजमल करे अवतार रविदा यजमल दी के वादे देवो मारे यजमल जी रामाल देवो मारे यजमल करे अवतार ये माता वीरल देव के माथे ये माता वीरल देव के माथे ये थाऊ मारे वीरल देव नो बाल मारे लहू यजमल ने दरबार रवेरी रामोरा के वादे दाऊ मारे सगुणा दनना वीर देव मारे यजमल करे अवतार ये वीरा वीरम देव के माथे ये वीरा वीरम देव
એ થાવું મારે વીર દેવનો વીર મારે જાવું જમલ ને દરબાર બનીને 5 વર્ષનો બાળ મારે જાવું જમલ ને દરબાર એ છોડવા દ્વારિકાના રાજ લેવા મારે પોકરણ ગઢના રાજ લેવા મારે પોકરણ ગઢના રાજ લેવા મારે પોકરણ ગઢના રાજ ये छोड़ी रे धीरे वाले ये छोड़ी दी जुओ सोना नी